1950નો એ દાયકાનો સમય, જ્યારે સ્ત્રીઓનું શિક્ષણ હજુ સમાજમાં સંઘર્ષ કરી રહ્યું હતું. એ સમયે CN વિદ્યાલયના પ્રાંગણમાં અને ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજના સંસ્કારી વાતાવરણમાં એક તેજસ્વી યુવતી તૈયાર થઈ રહી હતી, જેની આંખોમાં કંઈક કરી છૂટવાની તમન્ના હતી. આ યુવતી એટલે સ્મૃતિબેન. પત્રકારત્વના અવકાશમાં એક નવા નક્ષત્રનો ઉદય થઈ રહ્યો હતો. જ્યારે સ્મૃતિબેને ગુજરાત સમાચારના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો, ત્યારે પત્રકારત્વનું આખું ક્ષેત્ર પુરુષ પ્રધાન હતું. ઓફિસના મોટા ટેબલો અને ગંભીર ચર્ચાઓ વચ્ચે એક સ્ત્રીનો અવાજ ગૂંજ્યો. એ અવાજ શાંત હતો, પણ તેમાં હિમાલય જેવી અડગતા હતી. તેમણે સાબિત કર્યું કે વહીવટી કુશળતા કોઈ જેન્ડરની મોહતાજ નથી. સ્મૃતિબેને માત્ર વહીવટ જ ન સંભાળ્યો, પણ મીડિયા જગતમાં સ્ત્રી શક્તિનો એક નવો અધ્યાય લખ્યો. તેમની સૌથી ક્રાંતિકારી સિદ્ધિ એટલે શ્રી સાપ્તાહિક. તે માત્ર કાગળના થોડા પાના નહોતા, પણ લાખો મહિલાઓ માટે એક બારી હતી. બહારની દુનિયાને જોવાની અને પોતાની જાતને ઓળખવાની. સ્મૃતિબેને સ્ત્રીઓની સંવેદનાને સમજી. તેમણે રસોડાના ઉંબરાથી લઈને આકાશની ઊંચાઈઓ સુધીની વાતો શ્રી દ્વારા વહેતી કરી. એ સમયે મંગળવારની સવાર ગુજરાતની લાખો બહેનો માટે પ્રગતિની સવાર બની ગઈ હતી. સ્મૃતિબેનનો દ્રષ્ટિકોણ ક્યારે મર્યાદિત નહોતો. તેમની જોવાની નજર ક્ષિતિજોની પાર હતી. વડોદરા હોય કે સુરત, રાજકોટ હોય કે ભુજ, તેમણે ગુજરાત સમાચારની મશાલ ઘરે ઘરે પહોંચાડી. પણ તેમની મહત્વાકાંક્ષા ત્યાં ના અટકી. 7 સમુંદર પાર બેઠેલા ગુજરાતીઓ પોતાની માતૃભાષામાં સમાચારો વાંચી શકે, તે માટે તેમણે ન્યૂયોર્ક એડિશનની શરૂઆત કરી. ગુજરાત સમાચારને વૈશ્વિક અખબાર બનાવવામાં સ્મૃતિબેનનો સિંહ ફાળો રહ્યો છે. લોકો તેમને એક કુશળ વહીવટકર્તા માનતા, પણ તેમના સહયોગીઓ જાણે છે કે તેમની પાસે એક સિક્સ્થ સેન્સ હતી. સમાચારની વિશ્વસનીયતા હોય કે બદલતા સમયની માંગ, સ્મૃતિબેન તેને તરત જ પારખી લેતા. કટોકટીના સમયે પણ તેઓ વિચલિત થયા વગર સચોટ નિર્ણય લેતા. પત્રકારત્વના મૂલ્યોને તેમણે ક્યારે આંચ નથી આવવા દીધી. નૈતિકતા અને સત્ય પ્રત્યેનો તેમનો આગ્રહ ગુજરાત સમાચારનો પાયો બની રહ્યો.